છે આપ સૌનું મારી ચેનલ પર. તો આ છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન. જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને બીજું મહત્ત્વની વાત કે આ જ બધા જ વિડીયો આપણી વોટ્સઅપની ચેનલ પર પણ મુકાઈ ગયા છે, તો તમે તેનો પણ લાભ લઈ શકો છો. તેમાં પણ તમે જોડાઓ. તેમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક મૂકી છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિડીયોની. તો સૌથી પહેલાં આપણે જોઈએ આ જોડકા. બરાબર. વેથાનો મેળો એટલે આવશે ઢોળકા. બરાબર. નાટ્યશાસ્ત્ર એટલે ભરતમુનિ. બરાબર. વાઘ પરિયોજના એટલે 1971. ચૂનાનો પથ્થર એટલે ક્યાં છે? જામનગર. ઉર્જાનો સ્ત્રોત્ર એટલે કયું છે? સૂર્ય. ઓકે મિત્રો. નેક્સ્ટ આપણે જોઈએ મહર્ષિ પાણિની. આ સાચું ખરું જોવાનું છે આપણે. મહર્ષિ પાણિની એ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણશાસ્ત્રી હતા. બિલકુલ ખરું છે આ. બરાબર. કુતુબુદ્દીન ઐબક બંધાવેલ ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ અજમેરમાં છે, તો આવી ખરું છે. નેક્સ્ટ, મોટરસાઇકલ સવાર અને તેની પાછળ બેઠેલો વ્યક્તિએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ, તો આ વાક્ય બી ખરું છે. નેક્સ્ટ, યુનાઇટેડ નેશન્સ 1991ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કરેલ છે, તો મિત્રો આ વાક્ય ખોટું છે. નેક્સ્ટ, બંધારણની કલમ 342 પ્રમાણે અનુસૂચિત પ્રમાણે સમાવિષ્ટ જાતિઓનો અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે, તો આ વાક્ય ખરું છે. બરાબર ને? ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ કે સલારગંજ સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? તો હૈદરાબાદ શહેરમાં આવેલું છે સલારગંજ સંગ્રહાલય. પછી અમને ચારે દિશામાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ, તો આ ઋગ્વેદનું મંત્ર છે. બરાબર. ગુજરાતમાં સાબરમતી નદી ઉપર ખાલી જગ્યા બહુહેતુક યોજના બનાવવામાં આવેલ છે, તો કયું? ઘરોઈ. બરાબર. ખાલી જગ્યા સિંચાઈના મુખ્ય માધ્યમો છે કયા? તો કૂવા અને ટ્યુબવેલ. બરાબર. નેક્સ્ટ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાલી જગ્યા દેશમાં સૌથી લાંબો છે, તો 44. બરાબર ને? ઓકે. આગળ જોઈએ આપણે. ઓકે. આપણે અહીંયા પ્રશ્ન નંબર 16 પર જોઈએ. વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? તો ઓપ્શન નંબર ડી આવશે. પરમ તે વૃષ્ટિજળ સંચયની એક પદ્ધતિ છે. નેક્સ્ટ, તાજમહેલ શ્વેત સંગમેરમર ઝાંખા અને પીળા પાડી રહ્યા હતા, તેનું કારણ શું હતું? તો વાયુ પ્રદૂષણ. શું આવશે મિત્રો? વાયુ પ્રદૂષણ. પૃથ્વીના કેટલાક ટકા ભાગમાં પાણી આવેલું છે? તો 71%. કેટલા ટકા ભાગમાં? 71%. વાહન ચાલકે સામાન્ય રીતે કઈ બાજુની લેનમાં વાહન ચલાવવું જોઈએ? તો ડાબી બાજુ. ઓકે. ઉત્પાદનનું કયું સાધન કુદરતી સાધન છે? તો જમીન. શું આવશે મિત્રો? જમીન. બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે. ગુજરાતમાં સૌથી મોટું બંદર કયું છે? તો મિત્રો જવાબ આવશે કંડલા. બરાબર. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? તો ઈસવીસો 1853માં. બરાબર. મઠાદીઠ આવક એટલે શું? તો આપણે અહીંયા જોઈએ. મઠાદીઠ આવક એટલે અહીંયા આપેલું છે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી મળતી આવકને મથાદીઠ આવક કહે છે. પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, કાચી ધાતુઓનો ખોદકામ વગેરે આર્થિક પ્રવૃત્તિનો કયા વિભાગમાં સમાવેશ થાય છે? બરાબર.
તો પ્રાથમિક વિભાગમાં. ઓકે, આગળ જોઈએ. દ્રવિડ પ્રજા વિશે ટૂંકનોંધ લખવાની છે મિત્રો. તો તમારે દ્રવિડ પ્રજા વિશે ટૂંકનોંધ એનો આન્સર બતાવું છું. સંસ્કૃતિ એટલે શું એનો પણ આન્સર બતાવું છું. ભવાઈ કલા વિશે માહિતી આપો એનો પણ આન્સર બતાવું છું. બરાબર. ટૂંકમાં ઉત્તર આપો. માટીકામ કલા એના પણ ભારતમાં 500થી નવી ચલણની નોટમાં કયું સ્થાપત્ય છે, બરાબર ને. ઓકે મિત્રો, આ બધું જ સવાલના આન્સર. તો જે પ્રશ્ન નંબર 25 હતો, દ્રવિડ પ્રજા વિશે ટૂંકનોંધ, તો આ દ્રવિડ પ્રજા વિશે ટૂંકનોંધ છે, તમે આખી વાંચી શકો છો. બરાબર. સંસ્કૃતિ એટલે શું, સંસ્કૃતિ એટલે શું એ આપણે જોવાનું છે, બરાબર ને. આખો આન્સર છે સંસ્કૃતિ એટલે શું. પછી ભવાઈ કલા વિશે, ભવાઈ કલા વિશે જે લખવાનું છે, તો આ ભવાઈ કલા વિશેનો આન્સર છે. ભવાઈ કલા વિશે માહિતી આપવાનું છે. તો પ્રશ્ન નંબર 27 છે. પછી આપણે જોઈએ તો માટીકામ, બરાબર, માટીકામ કલા. તો માટીકામ કલા પર આ પ્રશ્ન નંબર 28નો જવાબ છે. બરાબર. તો ભારતમાં 500ના ચલણમાં કયું છો, દિલ્હીના લાલ કિલ્લાનું સ્થાપત્ય છે, એના વિશે ટૂંકનોંધ છે. બરાબર. પછી જે છે અમદાવાદમાં આવેલી ઐતિહાસિક નગરી તરીકે ઓળખાય છે, કયા વિધાન સમજાવો, બરાબર ને, સાંસ્કૃતિક વારસાના સ્થળે, તો આન્સર છે. પછી અભયારણ્ય એટલે શું મિત્રો. અભયારણ્ય એટલે શું, તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્ય જીવનોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તાર એટલે અભયારણ્ય કહેવાય છે. ઓકે. પછી જોઈએ 32, પારિભાષિક શબ્દો આપવાનો છે. ખનિજ એટલે આપવાનો છે પારિભાષિક શબ્દ, ઘડતરનું લોખંડ. બરાબર. ઓકે. 33નો જોઈએ, તાંબાની ઉપયોગિતા જણાવો. તો મિત્રો આ તાંબાની ઉપયોગિતા કઈ કઈ જગ્યાએ થાય છે તે. ઓકે. પછી મને ઓળખો. હું સુતરાઉ કાપડનો વિશ્વભર મહાનગર છું, તો મુંબઈ. મને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહેવાય છે, તો અમદાવાદ. ઓકે. પ્રશ્ન નંબર 35માં સવાલ છે, આજના યુગમાં રાષ્ટ્રનું અસ્તિત્વ ઉદ્યોગ વિકાસ પર આધારિત છે, તો એનું વિધાન સમજાવવાનું છે. તો આ વિધાને સમજાવવા માટે અહીં આપેલું છે. પછી આપણને આતંકવાદ અને બળવાખોરીનો તફાવત અહીં આપેલો છે. બરાબર. હંમેશા મોટે ભાગે આ પ્રશ્ન પૂછાય છે. પછી 37, સમાજનું કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ. બરાબર. તે પ્રમાણે અહીંયા છે. ઓકે. ઓકે મિત્રો, આપણે આગળ જોઈએ વિભાગ સી. ઓકે. નીચેનું ચિત્ર ઓળખી તેના વિશે લખવાનું છે મિત્રો. તો નીચેનું ચિત્ર શાનું છે. બરાબર. તો જવાબ બતાવીએ આપણે. નીચેનું ચિત્ર, બરાબર, આપેલ ચિત્ર લોથલનું છે, તો લોથલનું આખું લખવાનું છે મિત્રો. ઓકે. અને પછી 39નો સવાલ છે કે ટૂંકનોંધ લખવાનું છે. નીચેના શબ્દનું સમજ આપવાનું છે. તો શિલ્પની સમજ આપવાનું છે, ત્યાં આપેલું છે. પછી સ્થાપત્યનું સમજણ આપવાનું છે, તે પણ આપેલું છે. અને સ્તૂપનું સમજણ આપવાનું છે, તે પણ અહીં આપેલું છે. ઓકે. 40માં આપણે જોવાનું છે નાલંદા વિદ્યાપીઠ. બરાબર. 40માં નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. તો નાલંદા વિદ્યાપીઠ વિશેની માહિતી સંપૂર્ણપણે આપેલી છે. પ્રશ્ન નંબર 40માં છે, બરાબર ને. પછી પ્રશ્ન નંબર 41નો સવાલ છે કે જમીન ધોવાણો અર્થ સમજાવવાનો છે. જમીન ધોવાણ અટકાવવાનો ઉપયોગ જણાવવાનો છે. જમીન ધોવાણ અને જમીન ધોવાણનો અટકાવવાનો ઉપયોગ જણાવવાનું છે. ઓકે. તે પ્રમાણે. પછી 42, કાળી જમીન વિશે નોંધ લખવાનું છે મિત્રો. ઓકે. કાળી જમીન વિશે નોંધ લખવાનું છે, લક્ષણ આપેલા છે. ઓકે. 43માં જોવાનું છે આપણે વિશ્વ વ્યાપાર સંગઠનની ભારતીય અર્થકારણ પર અસર. ઓકે. તે પ્રમાણે. ઓકે. 44માં આપણે જોવાનું છે ગ્રાહકોએ બજાવવાની વિવિધ ફરજો નીચે પ્રમાણે છે. તો ગ્રાહકોએ કઈ ફરજ બજાવવાની છે, તે ગ્રાહકોએ બજાવવાની ફરજ
આ બધી છે બરાબર ને. પછી છે શબ્દના પૂરા નામ લખવાનું છે આપણે પ્રશ્ન નંબર 45માં. તો ISO એટલે ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન, DMI એટલે ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ, ISI એટલે ઇન્ડિયન સ્ટેન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, 36મો આપણે સવાલ જોઈએ. 46મા સવાલનો જવાબ. 46મો સવાલ છે કે માનવ વિકાસ આંકની માપનની નવી પ્રવિધિમાં કયા કયા નિર્દેશન ઉપયોગ છે? તો આવો બને માનવ વિકાસ આંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ નંબર. ઓકે, પછી પ્રાચીન ભારતે રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓ આપણે બતાવું તમને. પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં, રસાયણ વિદ્યા ક્ષેત્રે ગણિતશાસ્ત્રમાં, બરાબર. પછી આ ચિત્ર ઓળખવાનું છે, ટૂંકનોંધ લખવાની છે, રોકડીયો પાક કપાસ, અર્થકરણમાં કૃષિનું યોગદાન, ગરીબીનો અર્થ આપવાનો છે, બેરોજગારીની વ્યાખ્યા આપવાની છે, બરાબર. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ, બરાબર. આ બધું તમારે એક દર્શાવવાનું છે. ઓકે મિત્રો, તો આ સવાલ જે છે તે 47નો સવાલ જે છે, બરાબર. પ્રાચીન ભારતમાં બરાબર ને. ઓકે, કે પ્રાચીન ભારતમાં જે રસાયણ વિદ્યામાં હાંસલ કરેલ છે તે આન્સર આપેલ છે બરાબર ને. આ તમે આખો સવાલનો જવાબ જોઈ શકો છો બરાબર. પછી પ્રાચીન ભારતમાં ગણિતશાસ્ત્ર ક્ષેત્રે નીચે પ્રમાણે કેટલીક શકવર્તી શોધો થઈ હતી, બરાબર. પછી પ્રશ્ન નંબર, ચિત્ર ઓળખવાનું. આપે ચિત્રમાં શણ પાકનું છે બરાબર ને, તેના વિશે લખવાનું છે. પછી એક સવાલ છે કે રોકડિયા પાક કપાસ, આ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, દ્રષ્ટિહીન માટે છે બરાબર ને, એ તમારે નથી લખવાનું. ઓકે, ભારતીય અર્થકરણમાં કૃષિનું યોગદાન જણાવો. તો કૃષિનું જે યોગદાન છે તે આપેલું છે ભારતનું અર્થકરણમાં. ઓકે, ગરીબીનો અર્થ આપવાનો છે 51માં, ગરીબીનો અર્થ. પછી ગરીબીની રેખા નીચે બેરોજગારીની વ્યાખ્યા આપવાનું છે 52માં, બરાબર. આ બેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન. ઓકે, પ્રશ્નને પણ 53 જોઈ લઈએ કે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ, તેના વિશે છે માહિતી, બરાબર ને. ઓકે, પછી નકશા પૂર્તિમાં આપણે જોવાનું છે એ પ્રમાણે આપેલું છે, કાંપની જમીન, બરાબર ને. આ પ્રમાણે નકશા પર દેવાનું તમારે. ઓકે, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.